કેમ રોઈ એ જોવા માટે છેક સુધી બન્યા રહેજો. તો સવારમાં ઉઠી ગઈ અને મને જે સખત ભૂખ લાગી હતી એના પછી મમ્મીએ મને ગરમ ગરમ રોટલી બનાવી આપી. એને મેં મસ્ત રોલ વાળીને ખાધી. ત્યારે મને થોડું શાંતિ થઈ. પછી ફ્રેશ થઈને કોલેજ ગયા. તો સીડી ચડીને એટલું બધી થાક લાગી ગયા હતા. પછી નેહા પ્રેઝન્ટેશન આપતી હતી. અહીંયા ધ્રુવી મારી જોડે મસ્તી કરતી હતી કે તું આમ ને તું તેમ એમ કરી અમે એકબીજાને ઉડાડતા હતા. પછી સલંગ ઇકોનોમિક્સના 2 લેક્ચર ભરીને મને જે ઊંઘ આવતી હતી સખત, હું ક્લાસમાં સૂઈ બી ગઈ હતી ચાલુ ક્લાસમાં. પછી ધ્રુવીએ મને ઉઠાડી. તો પાછી ધ્રુવી મારી જોડે જબરજસ્તી કરતી હતી, સૂઈ જા. ધ્રુવી એના બેસ્ટ ફ્રેન્ડ જોડે વાતો કરતી હતી. પછી નેહા અહીંયા થોડોક નાસ્તો કરતી હતી તો ધ્રુવીએ નાસ્તો એનો લઈ લીધો. પછી ધ્રુવી મારી જોડે મસ્તી કરતી હતી. મસ્તી કરતાં કરતાં એને લાડ આવી ગયા તો લાડ કરવા માંડી. અહીંયા ધ્રુવી અને નેહા બંને ઝઘડતા હતા. ઝઘડતા કંઈક રમવા માંડ્યા. ઘરે જવા નીકળી ગયા. ઘરે ગયા પછી જે થાક્યા હતા રોજની જેમ, પછી ખબર પડી કે ઘરે જમવાનું મારે બનાવવાનું છે. તો જમવાનું બનાવવાનું બધું તૈયાર કરવા માંડી. પછી જમવાનું બનાવી દીધું. અને એના પછી ટ્યુશનનો ટાઈમ થઈ ગયો હતો, પણ ટ્યુશનની ક્લિપ હું લેવાની ભૂલી ગઈ હતી. એના પછી થયું તો એવું કે હું રોતી નથી. મેં ડુંગળી સમારી હતી તો મારા આંખમાંથી એટલા બધા આંસુ આવી ગયા હતા. ડુંગળી એટલી બધી તીખી હતી અને મારા આંસુડા એટલા બધા વેસ્ટ થઈ ગયા ને ડુંગળીના લીધે કે ઓહો. પછી એસાઇનમેન્ટ લખવા બેસી ગઈ પાછી. તો આજનો લોગ આટલો જ. મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ.